કીધું એ તો હાલ કરવું નહીં. હાલ હું મારી રીતે તો પેલા એ કરું. પેલા ઊંઝ્યા મને તરત ને તરત જવા દે. ઓ તારી રીત તમારે તો જો લેવ્યો બોલાજી. હવે ભાઈ ચમ હોઈ ગયા તા યાર. મારી વાત હું લે જોઈ રહ્યા હતા. ખબર નહીં યાર શું કહેતા હતા. મને યાર આપણે પેલી હું બેહું હોય હું બેજો હું આપણે હું કહેતો ખબર આપણે છોકરાને લગન આવ્યો તે પૈસા ઓય યાર આયા તો શું વાત સાચી છે. હાલશો અડધા ભાગ. ના યાર હાલ તો થાય એવું નહીં. એ તો મને ખબર હતી. રાજભાઈ નાથ પાડી હતી. રાજભાઈ કેવી વાત સાચી હોય નહીં થાય એવું. હા આ બેંકમાંથી HDI બેંક રહે ને હા એમાંથી આપણે લોન છે વીમો. હા વીમો રે ને હવે પેલું લોન બધું ભરતા નતા વીમો એનું પાસ થઈ ગયું યાર આપણો. એ તો મને ખબર હતી. રાજભાઈ કેવી વાત સાચી. એમાં તમારે સહી કરવાની હોય ખાલી. વાત તારી રાજભા જબ્બર વાત લઈને આવ્યા હતા. આજમાં બધી ખબર લાગે પડી ગયેલી. તેવું કરવા જવા ને સહી કરવા. ઓ આપણે કાલ તો પોમદાર જઈએ. હા રાડો હું કહું કાલ પંદર લઈ જાઉં. હા અમે છોકરા લગન આવી જાય તે કાગળીઓ લેતા આવજો. એમની થોડી વાર ચેડી જઈએ યાર. હા એ બધું જવા દે. છોકરા વિવાહનું રાખવાના આપણે કહેજો યાર તમે. એ તો અમારા છોકરા વિવાહ યાર. ભાઈ કી સાચું યાર. તો આપણે સાદું વાદું રાખી દેવાનું. દાળ ભાત પૂરી શાક ને મોહનતાણ ને એવું જ રાખવાનું યાર. સાસ રાખવાની ને. ઓ સાસ રાખવો તો રસ નહીં રાખવાનો. અમે ઉનાળો જ આવવાની યાર રસ રાત છે. ના યાર રસ અમે કોઈ ભાવતો નહીં. હું નહીં ભાવતો યાર. ના સાસ જ રાત છે. ટ્રેન્ડિંગમાં ચાલે. એ ટ્રેન્ડિંગ નહીં યાર. સાસ મારે કેવું હા, મોહન યાર. રસે રાખવો તો રાખજો. પેલો આવે ને ડબલ જાતનો મોહન થાય પોપડા પાક. અરે ઉભો તો એ ખર્ચો ના કરાય એ પણ તો યાર કરીએ. પૈસા હવે આવે જ પૈસા ચૂકતા. તો આવે જ ચૂકતા. ઉવ્વ. તામ બસ સેટિંગ ચાલુ થવા ખબર હે? આ પેલું મારે ઘઉં વાળું હેતર નહીં પેલું હા. એ બાળ એનું હમણાં કઢાનું હે એ બધું જા દે. હું કહું ને રાત છે રાતે ડીજે લાઈવ. ને લાઈવ નહીં યાર તાણ સાદું. ના પેલું ના એટલા બધા પૈસા નહીં યાર. ના રાત છે યાર. જો હું તમને ચેલો ટેકો કર્યો છે છેલ્લે ને છેલ્લે જય ગોગા ડીજે સાઉન્ડ રાખવાનો. 2000 જેટલો ટેકો આ બે તો 2 લાખનો ટેકો કર્યો ખાલી. હય ના યાર પૈસા નહીં. આ ડીજે લાઈવ જ રાખવાનો. ના તમારે જે રાખવું હોય. જય ગોગા રાત. તારી રાતભાઈ કીધું તું 1.5 લાખ અડધા એવું હદે રાખવાનું ને. એ રાખજો તાણ. તો રાખવાનું જ એટલે ટકે. આપણે 1.5 લાખ ના આવશે ના પાડો. 1.5 લાખ આવશે ને હા એમાંથી આપણે એનું તમે 90 રાખજો બસ. 90 લઈ લેજો. હય કે 2 લાખ આલ્યો. એટલે એમને એમાંથી 90 લઈ લેજો. બીજા આમાં કઢાવશે કઢાયો નહીં યાર. હા એમાંથી આવશે હા. અને થોડા પહેલો તો કઢાયો યાર હલ્દી રસમ કે બધા ભણો નહીં યાર. આ બધું ચોથી ખીલાયા શીખવું પડે કે યાર. વાત સાચી અને પણ હું કહેતું હતું છોકરા હાથ જોડો લુગડો લાવવો પડશે. અરે યાર હાથ જોડવું તમારે પહેરવા હું એટલે હાથ જોડી યાર મારો ડોશીનો એ તો અમારા ખર્ચે હોય યાર. કોઈ અમારા ખર્ચે ના હોય. મારા પેલો નાનો છોકરા ઓલે લાવવો પડશે 3-4 જો. બે જણ મોત થઈ જાય. એક દાડો પેલા જોનમાં પહેર જવાનું ને એક દાડો સાદું ના હોય આપણે. એટલે ના હોય હલ્દી રસમ ના પહેરવાનું હોય યાર. તમારે રાખવો રાખજો એ મન માથું ચડાતા બંધ થઈ અને જાય. તમારે લાવવાનો લુગડો. તો હું લાવી દઉં દૂધ પીવા મારે અલે ના યાર માર વાત સાંભળો કે હા. દૂધ લાવવાનું. ઓહો હા ઓહો ના ચમ પાડો. ના સોરી કાગળિયો ને લેતા આવજો જલ્દી આવો. લે આપણે પણ જઈશું. ઉપડો કે યાર લેતા વાળો. એ તો યાર હું નહીં દે હાલ કઢાઈને યાર એવું કઢાઈને આવ્યો. એ તો મન પર જ હતી. અમે તો મારી છે વગર તો કોઈ થાન નતું. તો હું ના માર પાણ આવી રાત પાછી કરાવી વાતો. તો કાગળિયો લઈ લીધો. આમ તો યાર ભાઈને ટેકો કરવાનું તો જેટલું મન થાય પણ આખા પછી ખેતીમાં જ મજા નહીં આવી. ખાલી પેલો રયડો હારો જેવો અને પેલા ઘઉં હારા જવું. આમ તો યાર જો પેલા 1.5 લાખ આવે ને એ હાલ દે તો ચાલે. ઘરમાં જ છે ઘર પાહા આવી જવું. પણ એમ નહીં મારે થોડા કોમ ના આવે ને એટલે 40-50 હજાર જેવા હું રાખી દઉં. બીજા એવા ના હાલતી હોય. એવું જ કરવું પડશે આખત તો. આમ તો યાર હું એકલો વીમો લઉં તો પૈસા ઓછા આવે. 2 જણ લીધું ને એટલે વધારે આવશે. ભર્યા તો બધા પૈસા હું જ ખાલી સહીની જરૂર ને વીમો હાલવા પડશે. એવું હાલવા તો પછી આ બેઠા હા લેડો. યાર તે તો યાર બસ મળી જાય ને તે સારું હતું. કે બહુ કાઠું તો આમ તો શોર્ટકટ રસ્તો હોય ને
સારું થઈ ગયું. આવો પેલો બસ સ્ટેન્ડ ઉતરી જા ભાઈ ત્યાંથી હેડીને આવતા રે મારો યાર હું પૈસા કાઢું બજારમાં ચમ નતા કાઢ્યા ખબર હે? હું એ બજારમાં ચમ ના કાઢે ખબર અમે ત્યાં કિસ્સા બન્યું ખબર તો ને તમને 1,50,000 માંથી લ્યો તમે 90,000 બાકીના મારે કોમ હે ને એટલે હું રાખું તમે તમારા ગણે લ્યો અને હું મારા ગણે લઉં નક્કી પેલા રાખતા કીધું ને એ કરવાનું એ મારે તરત ને તરત રાખતા અરે પૈસાની ગણતરી કરવાનું કી અરે પેલા મારી તો હું પાડી નહીં કરી દીધી મને રકમ ફોન હલો રાખતા જલ્દી તમે આવતા રહો જલ્દી યાર કોણ થઈ ગયું આપણું અરે પેલી ચોકડી ઉપર આવી જાઓ ઓહો હું એ ઈકણ જ છું જલ્દી આવો તમે હા હેડો થઈ જાય યાર મારે કમ્પ્લીટ મારે થઈ જાય તો થઈ જાય ને તો હાથ મૂકી દો તમને કસરો મૂકી દો હેડો જો ચાલશે ઓહો પેલો બધી ખાલી મૂકી દો ને આ હેડો મારે તો ઘર આવી ગયો હાલે हाँ कम्प्लीट એવું થઈ જશે ને કમ્પ્લીટ ટીલ લાગ્યું છે હવે ને સાપ भी मर जाएगा और लाठी भी ना टूटेगी और ये आबानी तैयारी मत छो हाँ करता लागू છું મને ના તો પાછળથી જવા દે અમે કમ્પ્લીટ પડી ગયા થઈ ગયું કોમ તારા પૈસા માટે તારા ભાઈનો કઈ નાખ્યો કેટલા રહ્યા હા થઈ ગયું થઈ ગયું રાતમાં કોમ કરી દે રાતમાં જેટલો છે રાત આયા તારે તમે કોમ કરી દીધું મારે પહેલા હા આવો અત્યારે લાવો જો એટલે પેલી નોટ પરથી 5 મિનિટ ઓ બાપા રે બરો આ તો મરી ગયો મને ટ્રેક્ટર યાદ પાંચ પેલા પૂરો કરી દેજો એક તો કોમ તબામ બીજાને બતાવી ઓ લો આપણું કોમ થઈ ગયું નસ કાપી નાખું બધાને આયા બરોબર વાહ આ પેટ્યા આકડા પોતાને કે મરી ગયો પર એટલે આપણે સમજાવવા હતા નાહી આજે આ તારી કોના પર આપણી ફિંગરપ્રિન્ટ આવશે આ તો કદાચ ચોખ લાશો મળી જવું છું બે ના ના ઓનો વોર કરી દે પહેલાં મને હા આજે હું એવું છું હવે ને ત્યાં અમે આ ગોમડાનો અપણ હોય ને એના ચક્કુ ડાયરેક્ટ હાથમાં પકડી નાખવો છે બરાબર આપણી ફિંગરપ્રિન્ટ આવી જશે આગળ આગળ પહેલાં એની લૂસી દેવા છે મને હા હા બરોબર આવો હે ને તેનું બાને ખુદને પ્લે કરવા દે મને હા બરોબર આજુ હમણાં ખાવ એટલે લાગે કે જાતે મરી ગયા છે હા નાખવા દે હવે લાસ્ટ રીતે પ્લે થઈ જા હા આટલામાં પાણી ભરાય ને એ મગર ને માછલા જશે એટલે ખાઈ જાઉં બાકી બીજું કોક ઉઠાઈને લઈ જાઉં બીજું હા મારું જીએસ કોમેડી ટીમ હા